હરિઓમ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2 ના બેટા છેલ્લા બે દાખલા ગણવાના બાકી છે. એ દાખલાઓને કમ્પ્લીટ કરી અને આ સ્વાધ્યાયને આપણે ફિનિશ કરી દઈએ. આજે 17મો દાખલો અને 18મો દાખલો તમારી પરીક્ષા માટે ઘણો બધો અગત્યનો છે, એટલે ધ્યાનથી સમજજો. પ્રશ્ન જુઓ ધ્યાનથી. યાદચ્છિક પ્રયોગના નિદર્શા અવકાશની કોઈ બે ઘટના A અને B માટે દાખલામાં તમને P ઓફ A ની કિંમત જુઓ. P ઓફ A ની કિંમત આપી છે 0.6. P ઓફ B ની કિંમત દાખલામાં આપી છે આપણને 0.5 અને P ઓફ A છેદ B ની કિંમત દાખલામાં આપી છે આપણને 0.15. દાખલામાં અલગ અલગ 5 ક્વેશ્ચન છે. સૌથી પહેલા એક પછી એક ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. તો પહેલો પ્રશ્ન છે બેટા P ઓફ A ડેશ. ચેપ્ટરની શરૂઆતમાં તમને લોકોને બેટા મેં અગત્યના ગાણિતિક સૂત્ર લખાવેલા. એ સૂત્રની અંદર એક બીજા નંબર પર તો કદાચ કે આપેલી ઘટના પૂરક ઘટના હોય ત્યારે એમાં જો ધ્યાનથી P ઓફ A ડેશ બરાબર સૂત્ર છે 1 - P ઓફ A. તો 1 માંથી માઈનસ કે તો 1 - P ઓફ A ની કિંમત કેટલી છે 0.6. તો દાખલામાં P ઓફ A ડેશ ની કિંમત મળી ગઈ આપણને 0.4. કેટલું સહેલું, પણ ક્યારે જો સૂત્ર આવડતા હોય તો. એટલે સૂત્ર એકવાર જરા ધ્યાનથી બેટા જોઈ લેજો. દાખલાની અંદર તમને લોકોને બીજો પ્રશ્ન પૂછ્યો છે P ઓફ B માઈનસ A. B માઈનસ A માઈનસ મતલબ તફાવત ઘટના છે. આના ગાણિતિક સૂત્ર તમને લોકોને સૌથી પહેલા સમજમાં બેટા આવતા હોવા જોઈએ. ધ માર્ગનના જે નિયમો છે એ નિયમો જો તમને એકવાર રિપીટ કરાવી દઉં બેટા હું, તો P ઓફ A ડેશ છેદ B ડેશ. P ઓફ A ડેશ યોગ B ડેશ. બે ઘટનામાં લઉં છું બેટા, ત્રણ ઘટનાઓ લેતો નથી અત્યારે. P ઓફ A છેદ B ડેશ અને P ઓફ A ડેશ છેદ B. આ ચાર નિયમો મેં જોઈએ દ માર્ગનના. અગત્યના ગાણિતિક સૂત્રમાં મેં તમને બેટા આ સૂત્ર લખાવેલા છે. બંને ઘટના પર ડેશ હોય તો નિયમ શું હતો? વચ્ચેનો જે સંકેત છે ને એનો ઉલટો સંકેત 1 માંથી માઈનસ કરવાનો. આ જો બંને પર ડેશ છે, વચ્ચે શું છે? છેદ. તો છેદનો ઉલટો યોગ. સૂત્ર 1 - P ઓફ A યોગ B. આ સૂત્ર છે. બંને પર ડેશ છે, વચ્ચે શું છે? યોગ. યોગનો ઉલટો છેદ. તો 1 માંથી છેદ માઈનસ કરો P ઓફ A છેદ B. સર આમાં તો એક પર ડેશ છે તો એનો નિયમ યાદ કરો. જેના પર ડેશ ન હોય તેમાંથી છેદ માઈનસ થાય. કોના પર ડેશ નથી? A પર. તો સૂત્ર P ઓફ A માઈનસ P ઓફ A છેદ B. A ડેશ છેદ B. શેના પર ડેશ નથી? B પર. તો સૂત્ર P ઓફ B માઈનસ P ઓફ A છેદ B. બેટા આ ટાઈપના ગાણિતિક સૂત્ર છે એના. તો સર અહીંયા તો B માઈનસ A છે. B માઈનસ A નો મતલબ થાય તફાવત ઘટના B બને અને A ન બને. કઈ નથી બનતી? A. તો ડેશ કોના પર લાગે? A પર. તો આનો બીજો સંકેત છે P ઓફ A ડેશ છેદ B. ચલો હવે ત્યાં જાઓ બેટા. P ઓફ A ડેશ છેદ B નું ગાણિતિક તો ધ્યાનથી જો શું છે? P ઓફ B માઈનસ P ઓફ A છેદ B. કિંમત મૂકો. તો P ઓફ B બરાબર કેટલા મૂકો? 0.5 માઈનસ A છેદ B કેટલા મૂકો? 0.15. તો જવાબ મળી ગયો બેટા આપણને આનો 0.35. સંકેત તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે B માઈનસ A નો મતલબ P ઓફ A ડેશ છેદ B થાય. આગળ જઈએ બેટા. ત્રીજા નંબરના પ્રશ્નમાં કીધું છે આપણને P ઓફ A છેદ B ડેશ. A છેદ B ડેશ એક ઘટના પર ડેશ છે મતલબ આ નિયમ લાગુ પડશે. અહીં લો. શેના પર ડેશ નથી? A પર. તો A માંથી છેદ માઈનસ કરવાનું સૂત્ર શું બનશે? P ઓફ A માઈનસ P ઓફ A છેદ B ઇઝ ઇક્વલ ટુ, ચલો P ઓફ A ની કિંમત જો કેટલી છે? 0.6 માઈનસ P ઓફ A છેદ B ની કિંમત 0.15. 0.6 માંથી 0.15 ગયા તો જવાબ મળી ગયો આપણને 0.45. કેટલો મળી ગયો? 0.45. ક્લિયર? આગળ વધીએ. ચોથા નંબરના પ્રશ્નમાં આપણને પૂછ્યું છે P ઓફ A ડેશ છેદ B ડેશ. બંને પર ડેશ છે.
બંને પર ડેશ હોય તો વચ્ચેના સંકેતનો ઉલટો સંકેત 1 માંથી માઈનસ થાય. વચ્ચે શું છે? છેદ. તો છેદનું ઉલટું યોગ. આ સૂત્ર આવે. પણ યોગ આપણી પાસે છે? ધ્યાનથી જુઓ. ના. તો પહેલા તમારે દાખલામાં બેટા યોગ મેળવવો પડશે. તો લખી દઉં અહીંયા P of A યોગ B નું ગાણિતિક સૂત્ર યાદ કરો. અગત્યના ગાણિતિક સૂત્રમાં લખાવેલું છે મેં. આપેલી ઘટના પરસ્પર નિવારક ન હોય ત્યારનું સૂત્ર P of A plus P of B minus P of A છેદ B. આ યોગનું તમારું સૂત્ર છે બેટા. ચલો P of A કેટલા મૂકો? 0.6 પ્લસ P of B કેટલા મૂકો? 0.5 માઈનસ A છેદ B કેટલા મૂકો? 0.15. 0.6 વત્તા 0.5 1.1 એમાંથી 0.15 ગયા એટલે જવાબ મળી ગયો આપણને 0.95. આપણને દાખલામાં જોઈએ છે P of A dash છેદ B dash એનું સૂત્ર સામે લખ્યું છે મેં 1 માઈનસ P of A યોગ B. તો 1 માંથી જો 0.95 માઈનસ થાય તો છેલ્લો જવાબ મળી ગયો બેટા આપણને 0.05. ક્લિયર? હજી એક પ્રશ્ન દાખલામાં બાકી છે 5મા નંબરનો. આપેલું છે P of A dash યોગ B dash. કેટલું સહેલું, બંને પર ડેશ છે, વચ્ચેના સંકેતનો ઉલટો સંકેત 1 માંથી માઈનસ. સૂત્ર મેં સામે લખેલું છે, ધ્યાનથી જુઓ. તો ગાણિતિક સૂત્ર આવશે 1 માઈનસ P of A છેદ B. 1 માંથી A છેદ B ની કિંમત છે 0.15. એ જો માઈનસ થાય તો છેલ્લો જવાબ મળી ગયો આપણને 0.85. દાખલો ખૂબ અગત્યનો છે. બોર્ડની એક્ઝામમાં તમને લોકોને આ ટાઈપનો દાખલો સેક્શન ડી માં 3 માર્ક્સની અંદર બેટા પૂછાય. ક્લિયર? 18મો જે દાખલો છે એ તમે કદાચ જાતે ગણી શકશો એવું મને લાગી રહ્યું છે, પણ થોડુંક સોલ્યુશન તમને લોકોને 18મા દાખલા માટે બેટા આપી દઉં. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની બે ઘટના A અને B માટે દાખલામાં સમીકરણ છે P of A dash is equal to 2P of B dash is equal to 3P of A છેદ B બરાબર 0.6. આખું સમીકરણ છે બેટા. નિયમ યાદ રાખજો, સમીકરણમાં જેટલી વાર બરાબર હોય ને જેટલી વાર એટલા સમીકરણ બનાવવા પડે. આ બધાનો જવાબ 0.6. ઘણા બધા દાખલા મિસ્ટેક શું કરે કે P of A dash ની કિંમત 2 લઈ લે, P of B dash ની કિંમત 3 લઈ લે અને P of A છેદ B ની કિંમત 0.6. ખોટું છે ને બેટા. સંભાવના ક્યારે એક કરતા મોટી જ ન હોય. સૌથી પહેલા તો P of A dash ક્યારે 2 પોસિબલ છે? શક્ય જ નથી. અને વચ્ચે અલ્પવિરામ પણ નથી. મતલબ આખું સમીકરણ એક સાથે છે. તો સર આનો મતલબ શું થાય? આનો મતલબ થાય આ 3 નો જવાબ 0.6 છે. તો પહેલું સમીકરણ બન્યું P of A dash બરાબર 0.6. ડાયરેક્ટ જવાબ મળી ગયો આપણને. જુઓ આગળનું સમીકરણ શું બન્યું? 2P of B dash is equal to 0.6. બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં P of B dash બરાબર 0.6 ભાગ્યા 2 તો P of B dash બરાબર 0.3. આગળનું સમીકરણ શું બન્યું? 3P of A છેદ B બરાબર 0.6. ત્રણ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો P of A છેદ B બરાબર 0.6 ના છેદમાં 3 is equal to 0.2. તો આપણને દાખલામાં તમે ધ્યાનથી જુઓ, P of A dash ની કિંમત 0.6 મળી ગઈ, P of B dash ની કિંમત 0.3 મળી ગઈ અને P of A છેદ B ની કિંમત દાખલામાં તમને બેટા 0.2 મળી ગઈ. હવે દાખલામાં તમે ધ્યાનથી જુઓ તો બે ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે જે તમે આરામથી સોલ્વ કરી શકશો. પહેલા ક્વેશ્ચનમાં તમને લોકોને દાખલામાં જણાવ્યું છે A minus B અને બીજા પ્રશ્નમાં કીધું કે B minus A. તો આ જો મેં અહીંયા સૂત્ર લખેલું છે બેટા. B minus A નો મતલબ શું થાય? તો P of A dash છેદ B અને A dash છેદ B નું ગાણિતિક સૂત્ર આપણા દ માર્ગનના જે આ 4 નિયમો છે એની અંદર ઓલરેડી આપેલું છે. એ સૂત્રમાં તમારે ખાલી કિંમત મૂકીને બેટા જવાબ શોધવાનો છે. પણ એના માટે તમારે એક કામ કરવું પડે. સૌથી પહેલા દાખલામાં તમને P of A dash અને P of B dash આપેલા છે.
તો એના પરથી તમારે સૌથી પહેલા P ઓફ A અને P ઓફ B શોધવા પડે. તો પ્રશ્ન થાય કે સર P ઓફ A અને P ઓફ B ની કિંમત કઈ રીતે મેળવવી? તો એની હિન્ટ જો દાખલામાં અહીંયા આપેલી છે. P ઓફ A ડેશ નો મતલબ થાય 1 માઈનસ P ઓફ A. તો P ઓફ A નો મતલબ શું થાય? 1 માઈનસ P ઓફ A ડેશ. તો આ જે A ડેશ છે ને એને P ઓફ A લખી દેવાનો અને P ઓફ A ની જગ્યા પર P ઓફ A ડેશ લખી દેવાનો. તો 1 માંથી 0.6 ગયા તો P ઓફ A ની કિંમત કેટલી આવી બેટા? 0.4. એ પ્રમાણે P ઓફ B નો જવાબ પણ મળી જાય. 1 માઈનસ P ઓફ B ડેશ 1 માંથી 0.3 ગયા તો કેટલા વધ્યા? 0.7. હવે આ દાખલો તમે લોકો બેટા આરામથી જાતે ગણી શકશો. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.2 બેટા ફિનિશ થાય છે. આવતા લેક્ચરની અંદર આપણી મુલાકાત નવા સ્વાધ્યાય સાથે થશે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીને ગુડ બાય. હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે.